તો જય માતાજી બધાને સ્વાગત છે ફરી તમારો અમારા દેશી મિની વ્લોગની અંદર। તો મિત્રો આજ સવારમાં નીકળી ગયો હું ખેતરમાં ભાઈ આટો મારવા માટે ને ભાઈ ખેતરમાં આટો મારવા ગયો ત્યાં તો ભાઈ મને કલમમાં દેખાણો આ એક પ્રકારનો રોગ તો એને ખેરી નાખવાનો તો એ ખેરીને પછી ભાઈ ટમેટા જોવા મળી ગયા ને પછી ભાઈ હું નીકળી ગયો ઘરે કારણ કે ઘરે મારે કામ હતું શું હતું ભાઈ બટેકાની છાલ પાડવાની હતી કારણ કે એની વેફર બનાવવાની છે। ડબ તૈયાર કરીને પાણી ભરી લીધું ને બટેકાની છાલ પાડીને એમાં નાખતો ગયો જો એટલા બટેકા તો છાલ પાડી નાખ્યા તોય હજી ભાઈ ઘણા રહ્યા હતા ને ભાઈ ઘડીક થયું તો બધા બટેકાની છાલ પાડી નાખીને બીજું પાણી તૈયાર કરી લીધું કારણ કે હવે એમાં વેફર પાડવાની છે તો મેં ખમણી તૈયાર કરી લીધી ને વેફર પાડવાનું કરી દીધું ચાલુ ને ભાઈ આ રીતની કાંઈક આઈ ક્લાસની વેફર પડતી હતી ને એ પછી પાણીમાં જ નાખતી જ આવી પડે તો પાણીમાં નાખતું કે નથી તો થોડીક જ કરી છે તો જાજી બાકી છે ને એક ટોપિયું ભરાઈ ગયું મેં બીજું તૈયાર કરી લીધું બપોર થયા તો મેં ભાઈ બધી બટેકાની વેફર પાડી નાખીને હવે બાફવાની જતો ચૂલો તૈયાર કરીને એમાં પાણી નાખીને બકડીયું મેકી દીધું ગરમ કરવા માટે ને આ વેફર ભરીને હવે એમાં બફાવા માટે નાખવા નથી મેં બકડીયામાં નાખી દીધી બફાવા માટે ઘડીક થયું તો ભાઈ બફાઈ ગઈ તો આપણે એને છોટી છોટી પાથરી પણ દીધી ને ઘડીક થયું તો ભાઈ બધી વેફર બફાઈ ગઈ ને પાથરી હોતે દીધી ને મારું કામ થઈ ગયું હતું પૂરું તો હું એવો છાંય બેઠવા માટે તમને બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।